નમસ્કાર વિયાન સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। લિંબાયત વિસ્તારમાં એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ કેમ્પ, આધાર કાર્ડ સુધાર, રેશન કાર્ડ સુધાર, આઈ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યું, જેમાં વિસ્તારના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા અને નિરીક્ષણ કરવામાં આવ્યો, તેથી વિસ્તારોને લોકોને લાભ મળે અને આ આયોજન 400મી 500 લોકોએ લાભ લીધું। એકતા સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ દ્વારા જાણ કરવામાં આવી હતી, આવા લાભ લેવા માટે અપીલ કરી છે। जी, मेरा नाम राणा हमीद, सर्वधर्म एकता चैरिटेबल ट्रस्ट लिंबायत द्वारा 15वीं अगस्त के स्वतंत्र दिन के मौके पर आज रोज़ तारीख 17/8/2025 रविवार सुबह 9 बजे से 2 बजे तक का मेडिकल चेकअप, ब्लड कैंप, आईक्यू चेकअप, नशा मुक्ति अभियान के लिए प्रोग्राम रखा गया है। और आयुष्मान माननीय श्री नरेंद्र मोदी की ओर से आयुष्मान कार्ड भी बनाया जा रहा है। तो आप सभी से मेरी गुजारिश है, इस प्रोग्राम 2 बजे तक चलेगा। तो इसका सुबह में करीबन 9:30 बजे प्रोग्राम शुरू हो गया है। करीबन आयुष्मान कार्ड 200 तक पहुंच चुका है। ब्लड कैंप का प्रोग्राम जारी है, नशा मुक्ति का भी प्रोग्राम जारी है, मेडिकल चेकअप भी जारी है। तो आप सभी से मेरी गुजारिश है कि खास करके नशा मुक्ति पे ध्यान दें, क्योंकि हमारी कौम के लिए, सभी के लिए जिम्मेदारी है कि नशा मुक्ति खास करके अपने वालिद लोगों से अपील करता हूँ कि अपने बच्चों को खास ध्यान दें। इधर उधर जो बच्चे भटक रहे तो उनको भी, हमारे बच्चे कहाँ जा रहे हैं उसके लिए हमारी ये जिम्मेदारी, सभी समाज संस्थाएं हमारे साथ जुड़ी हुई। और खास कर से अपील करता हूँ कि इन लोग पे भी ध्यान रखें। समाज के लिए हम यही सोचते हैं कि नशा मुक्ति में जो आज हमारे बच्चे परेशान हो रहे हैं, इधर उधर भटक रहे हैं, और हमारे माँ बाप जो काफ़ी परेशान होते हैं इस चीज़ से, तो हमें ये जिम्मेदारी हमारी कि सभी संस्था जुड़े और इसका काम करें। केसरली प्रजाता लिंबायत सामाजिक अग्रणी आज रोज यहाँ 15મી ऑगस्ट स्वतंत्र दिवस निमित्ते सर्वधर्म चेरिटेबल ट्रस्टना प्रमुख श्री हमीदभाई राणा द्वारा अहींया मारुतिनगर स्कूल पास एक प्रोग्राम राखवामां आव्यो हतो, जेमां आई केम्प, नशा मुक्ति अभियान, ब्लड डोनेट केम्प અને બીજી બધી વિવિધ સુવિધાઓ માટે અહીંયા કેમ્પ રાખવામાં આવ્યું છે, જેમાં લિંબાયતની તમામ જનતાએ ભાગ લીધો છે અને લોકોએ આમાં ખૂબ સેવા પ્રાપ્ત કરવામાં આવી છે। મારું નામ રાવ સાહેબ શામરાજ યાદવ છે। હું મારું લિંબાયતમાં મેડિકલ છે પોતાનું, ને આજે હું આ એક કાર્યક્રમમાં આવ્યો છું મારુતિનગર સરકારી સ્કૂલની અંદર। સ્કૂલમાં આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, નશામુક્તિ કાર્યક્રમ, આંખનું કેમ્પ છે, બ્લડ કેમ્પ છે, એ સિવાય સરકારને લાગતી બધી યોજનાઓનું આયોજન આજે કરવામાં આવ્યું છે। અને આજે ખાસ કરીને આ પ્રોગ્રામની અંદર ફોકસ કરવામાં આવ્યું છે કે નશામુક્તિની અંદર જે આ વિસ્તાર નશાના રવાડે જે આ વિસ્તારના છોકરાઓ જે ગયા છે, એ નશામુક્તિ કેન્દ્ર પણ એ બહાને અમે લોકોએ ચાલુ કરવાના પ્લાનિંગમાં છીએ। અને સુરતમાં ખાસી જગ્યાએ નશામુક્તિ કેન્દ્ર છે, અને અમારે ખાસ આ વિસ્તારના લોકોને જાગૃત કરવા માટે આ અભિયાન ચલાવી રહેલા છે કે અત્યારની આ જે યુવા પેઢી છે, અત્યારે એ જે યુવા પેઢી જે નશાના રવાડે ચડી છે, એ નશા મુક્તિ માટે ખાસ કરીને અભિયાન અમે લોકોએ શરૂ કરેલો છે। એના માટે હું મેડિકલ છે અને તમે કહો છો કે અભિયાન ચાલુ કરવાનો છે, અને એના માટે સારું તમે શું કહેવા માંગો લોબીને? મેડિકલ લોબીને એક જ કહેવા માંગીશ કે તમારે ત્યાં દરેક ગ્રાહકો આવે છે, નાના મોટા ગ્રાહકો, કોઈ સારા પણ ગ્રાહક આવે છે, કોઈ નશા માટેના પણ ગ્રાહકો આવતા હોય છે। તો મારી ખાસ કરીને વિનંતી છે દરેક મેડિકલવાળાઓને, દરેક વિસ્તારના લોકોને કે આ વિસ્તારની અંદર કોઈપણ જાતનું નશાની વસ્તુ કોઈ માંગતું હોય તો ખાસ કરીને સરકારનું ધ્યાન દોરે, પોલીસ સ્ટેશનનું ધ્યાન દોરે, તથા તમે પણ ખાસ ધ્યાન દો કે એ લોકોને નશામુક્તિ કેન્દ્ર પર એ લોકોને કેન્દ્રિત કરવામાં આવે, એવી હું સૌને અપીલ કરું છું।